ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે જ્યારે આપણો સામનો આપણા કરતાં અનેક ગણા શક્તિશાળી પ્રતિસ્પર્ધી સાથે થાય છે. ત્યારે શું કરવું? શું બળનો જવાબ બળથી આપવો? આ સવાલ તો સદીઓ જૂનો છે, પણ એનો જવાબ સીધો નથી. જવાબ છુપાયેલો છે પ્રાચીન વ્યૂહાત્મક શાણપણમાં. તો ચાલો આજે આ જ વિષયને ઊંડાણથી સમજીએ. આ વાતને સમજવા માટે એક સરસ રૂપક જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે સિંહ એ જંગલનો રાજા છે. જમીન પર એની તાકાતને કોઈ પડકારી ન શકે. પણ જેવો એ સિંહ પાણીના કિનારે પહોંચે જ્યાં મગરનું રાજ ચાલે છે, ત્યાં આખી રમત જ બદલાઈ જાય છે. સિંહની એ જબરદસ્ત તાકાત પાણીમાં ઓછી થઈ જાય છે અને મગર પોતાના વિસ્તારમાં સર્વશક્તિમાન બની જાય છે. તો આના પરથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? આ રૂપક આપણને શું શીખવે છે? એ જ કે તાકાત ક્યારેય નિરપેક્ષ નથી હોતી. એ હંમેશા પરિસ્થિતિ પર, જગ્યા પર એટલે કે મેદાન પર નિર્ભર કરે છે. જંગલનો રાજા પણ ખોટા મેદાનમાં ઉતરે તો નબળો પડી શકે છે. અને બસ આ જ વિચાર આપણને સીધા આચાર્ય ચાણક્યના દર્શન સુધી લઈ જાય છે. તેમને શીખવ્યું કે તાકાતની લડાઈમાં તો હંમેશા કોઈક વધુ તાકાતવર મળી જ રહેશે. પણ અસલી અને અંતિમ હથિયાર એ બળ નથી, એ બુદ્ધિ છે. બુદ્ધિનો સાચો ઉપયોગ કરીને ગમે તેવા શક્તિશાળી દુશ્મનને પણ હરાવી શકાય છે. તો ચાણક્યનો પહેલો અને કદાચ સૌથી મહત્વનો નિયમ એ સમજવાનો છે કે ક્યારે લડવું અને ક્યારે નહીં. આનો અર્થ બહુ સીધો અને સ્પષ્ટ છે. પાછળ હટવું એ કાયરતા નથી, પણ એક સ્માર્ટ વ્યૂહાત્મક ચાલ છે. વિચારો, જ્યારે દુશ્મન પૂરા જોશ અને તાકાતથી હુમલો કરી રહ્યો હોય ત્યારે સીધી ટક્કર લેવામાં કોઈ સમજદારી નથી. એ સમયે જીવતા રહેવું એ જ પહેલી જીત છે. કેમ કે જો જીવતા રહીશું તો ભવિષ્યમાં ફરીથી પણ આ વખતે આપણી શરતો પર લડવાની તક મળશે. હવે આનો મતલબ એ નથી કે ગભરાઈને ભાગી જવું. ના, બિલકુલ નહીં. આ તો એક સુનિયોજિત પ્રક્રિયા છે. ચાલો એક આધુનિક ઉદાહરણ લઈએ. માની લો કે એક નાની ટેક સ્ટાર્ટઅપ કંપની એક બહુ મોટી કોર્પોરેશન સામે છે. મોટી કંપની ભાવ ઘટાડીને તેને બજારમાંથી ફેંકી શકે છે. આવી સ્થિતિમાં સ્ટાર્ટઅપ શું કરે? તે સીધી લડાઈમાંથી બચી જાય છે. તે ભાવ યુદ્ધમાંથી અદૃશ્ય થઈને એક એવા ખાસ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેને મોટી કંપની નજરઅંદાજ કરી રહી છે. ત્યાં તે સંસાધનો ભેગા કરે છે, પોતાની શક્તિ વધારે છે અને પછી યોગ્ય સમયે એક નવા અને મજબૂત પ્રોડક્ટ સાથે મોટા બજાર પર હુમલો કરે છે. આ છે વ્યૂહાત્મક પીછેહટ. ચાલો હવે બીજા નિયમ પર જઈએ. આ નિયમ માનસિક શિસ્ત વિશે છે અને સાચું કહું તો આ એ નિયમ છે જેની સૌથી વધુ અવગણના થાય છે. ચાણક્ય આપણને ચેતવે છે કે સૌથી મોટી ભૂલ એ પોતાના પ્રતિસ્પર્ધીને ઓછો આંકવાની છે. આવું કરવાથી શું થાય? આત્મસંતોષ જન્મે છે. એક એવી માનસિક સ્થિતિ જ્યાં વ્યક્તિ એટલી બધી આત્મવિશ્વાસુ બની જાય છે કે આવનારા ખતરાને જોઈ જ નથી શકતી. અને આ ભૂલનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે બ્લોકબસ્ટર અને નેટફ્લિક્સની કહાણી. યાદ છે બ્લોકબસ્ટર? એક સમયે વિડિયો રેન્ટલનો બેતાજ બાદશાહ હતો. એમણે નેટફ્લિક્સને શું સમજ્યું? બસ એક નાની અમથી મેલ ઓર્ડર સર્વિસ. પ્રતિસ્પર્ધીનો અનાદર કર્યો અને આ ઓછો અંદાજ બેદરકારીમાં ફેરવાઈ ગયો. તેઓ બદલાતા સમયને ઓળખી ન શક્યા અને આ જ બેદરકારી તેમના પતનનું કારણ બની. એમણે ક્યારેય નેટફ્લિક્સને ગંભીર પ્રતિસ્પર્ધી ગણ્યો જ નહીં અને જ્યારે સમજાયું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. અને આ જ આપણને ત્રીજા અને અંતિમ નિયમ પર લાવે છે. આ નિયમ જ્ઞાન અને અવલોકન વિશે છે. દુશ્મન પર જીત મેળવવા માટે તેની તાકાત અને નબળાઈ બંને વિશેની સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જરૂરી છે. રમતગમતની દુનિયામાં જો નાની ટીમો ઘણીવાર મોટી ટીમોને કેવી રીતે હરાવી દે છે, તેઓ કલાકો સુધી પ્રતિસ્પર્ધીની રમતનું વિશ્લેષણ કરે છે, તેમની વર્તણૂકની પેટર્ન શોધે છે, એમની કઈ શક્તિઓ છે જેનાથી બચવાનું છે અને કઈ એવી નાની નબળાઈ છે જેનો ફાયદો ઉઠાવી શકાય. આ બધી માહિતી જ જીતનો પાયો નાખે છે. જ્યારે આ બધી માહિતી હાથમાં હોય ત્યારે જીત મેળવવી ખરેખર ખૂબ જ સરળ બની જાય છે. કારણ કે જ્ઞાન એક એવી તાકાત છે જે પ્રતિસ્પર્ધીની શક્તિને પણ તેની જ વિરુદ્ધ વાપરવાની ક્ષમતા આપે છે. તમે એની આગલી ચાલનો અંદાજ લગાવી શકો છો અને એ માટે પહેલેથી જ જાળ પાથરી શકો છો. તો આ ત્રણેય નિયમો જ્યારે એક સાથે મળે છે ત્યારે તે એક જબરદસ્ત વ્યૂહાત્મક ફિલસૂફી બનાવે છે. ચાલો આને ફટાફટ સારાંશમાં સમજી લઈએ. પહેલું, જીવતા રહીને એટલે કે અસ્તિત્વને પ્રાથમિકતા આપીને તક ઊભી કરો. બીજું,
પ્રતિસ્પર્ધીનો આદર કરીને અને આત્મસંતોષથી બચીને જીવલેણ ભૂલો થતી અટકાવો. અને ત્રીજું, ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવીને વ્યૂહાત્મક ફાયદો ઊભો કરો. બસ આ 3 સ્તંભો જ એક એવી વિજયી વ્યૂહરચનાનો પાયો છે જે બળ પર નહીં પણ બુદ્ધિ પર આધાર રાખે છે. આ પ્રાચીન પાઠ આજે પણ એટલા જ પ્રાસંગિક છે. આજની દુનિયામાં જ્યાં દરેક જગ્યાએ શક્તિ અને સંસાધનોની જ વાતો થાય છે, ત્યારે આ સિદ્ધાંતો યાદ અપાવે છે કે અસલી તાકાત તો બુદ્ધિ, ધીરજ અને જ્ઞાનમાં જ રહેલી છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે આ દિગ્ગજોથી ભરેલી દુનિયામાં તમારી છુપી શક્તિ કઈ છે?